નમસ્તે બાળ મિત્રો. તો આજે આપણે શીખીશું 1 થી 10 ના અંકો. તો 1 થી 10 ના અંક આપણે શીખવા માટે સૌથી વહેલી ગણતરી થાય કે આપણે એને ગણતા જઈએ અને લખતા જઈએ. તો ચાલો આજે હું તમને અંકો ગણતા અને લખતા બંને શીખવાડીશ. તો ચાલો જોઈએ. અહીં અલગ અલગ બધા ચિત્રો આપેલા છે. જોઈ શકો છો બધા અલગ અલગ હાથના દોરેલા ચિત્રો છે. તો પહેલું ચિત્ર છે ઈ શેનું આપેલું છે? તો પહેલું કોષ્ટક જે આપેલું છે, પહેલું ચિત્ર જે આપેલું છે ઈ આપેલું છે એક માછલીનું. પહેલું ચિત્ર છે ઈ માછલીનું છે. તો માછલી કેટલી આપેલી છે? એક. કેટલી આપેલી છે? એક. બીજી તો એકેય માછલી નથી. તો એક જ માછલી આપેલી છે. તો આપણે એના સામેના કોષ્ટકમાં 1 લખીશું. 1 ઘડે 1. પછી બીજો જુઓ તો બીજામાં શેનું ચિત્ર આપેલું છે? તો કે બીજામાં ચિત્ર આપેલું છે ઈ છે એક વર્તુળનું. વર્તુળનું ચિત્ર આપેલું છે. તો તમે જોઈ શકો છો કેટલા વર્તુળ આપેલા છે. કોણ કહે છે કેટલા વર્તુળ આપેલા છે? 2. ચલો ગણીએ. 1 અને 2. તો વર્તુળ કેટલા આપેલા છે? 2. તો બીજા ખાનામાં આપણે લખીશું 2. ત્યાર પછી ત્રીજું કોષ્ટક. તો જોઈએ ત્રીજામાં શું આપેલું છે? તો કે ત્રીજામાં આપણને એક લંબચોરસની આકૃતિ આપેલી છે. તો લંબચોરસ આપણને કેટલા આપેલા છે? તો કે 1 2 અને 3. કેટલા 3 આપેલા છે? 3 આપેલા છે. તો સામે આપણે 3 લખીશું. ત્યાર પછી ચોથું ખાનું. ચોથા ખાનામાં શેનું ચિત્ર આપેલું છે? તો કે ચોથા ખાનામાં તો ફૂલ આપેલા છે. તો કેટલા ફૂલ આપેલા છે? તો કે 1 2 3 ને 4. 4 ફૂલ આપેલા છે. તો ચોથા ખાનામાં આપણે લખીશું 4. ત્યાર પછી પાંચમું ખાનું જુઓ. પાંચમા ખાનામાં શેનું ચિત્ર આપેલું છે? તો કે પાંચમા ખાનામાં આપણને ધજાનું ચિત્ર આપેલું છે. જુઓ કેટલી ધજા આપેલી છે? તો ચાલો ગણીએ. 1 2 3 4 ને 5. આપણને 5 ધજા આપેલી છે. તો સામે આપણે લખીશું 5. ત્યાર પછી છઠ્ઠું ખાનું જુઓ. છઠ્ઠા ખાનામાં આપણને શું આપેલું છે? તો કે છઠ્ઠા ખાનામાં આપણને સ્ટાર આપેલા છે. તો કેટલા સ્ટાર આપેલા છે? ચાલો ગણીએ. તો 1 2 3 4 5 ને 6. આપણને 6 સ્ટાર આપેલા છે. તો ચાલો સામે લખીશું આપણે 6. ત્યાર પછી સાતમું ખાનું જુઓ. સાતમા ખાનામાં આપણને સૌથી આસાન અને બધે જોવા મળતી આપણને નિશાની આપેલી છે. આપણે આ નિશાની છે એ ઘણી બધી જગ્યાએ જોતા હોય છે. શેની આપેલી છે? તો કે આ નિશાની આપણને પ્લસ ની આપેલી છે. તો ચાલો પ્લસ ની નિશાની ગણીએ. તો પ્લસ ની નિશાની કેટલી છે? 1 2 3 4 5 6 ને 7 આપેલી છે. તો પ્લસ ની સામે આપણે 7 લખીશું. ત્યાર પછીની આકૃતિ જોઈએ. તો ત્યાર પછીની આકૃતિ કોણ છે? ચલો બાળકો કોણ બતાવશે? આ તો બધા બાળકોની ફેવરેટ આકૃતિ હોઈ શકે. કારણ કે બધાને ઈ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચલો ત્યાર પછીની આકૃતિ આપેલી છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમની આકૃતિ આપેલી છે. સરસ. તો ચાલો આપણે આઈસ્ક્રીમ ગણીએ. કેટલી આપેલી છે? 1 2 3 4 5 6 7 ને 8 આઈસ્ક્રીમ આપેલી છે. ચલો જેને ખાવી હોય ફટાફટ 8 લખી આપો. હાલો 8 ઘડે 8. ત્યાર પછી જોઈએ. તો ત્યાર પછી એક આપણને શેની આકૃતિ આપેલી છે? તો કે એક ત્રિકોણની છે. જેને આપણે ટ્રેંગલ કહેતા હોય છે. તો ચાલો આપણે ગણીએ. તો કે 1 2 3 4 5 6 7 8 9. કેટલી આકૃતિ આપેલી છે? 9 ત્રિકોણ આપેલા છે. તો ત્રિકોણની સામે આપણે 9 લખવાના છે. ત્યાર પછી છેલ્લો. તો છેલ્લે છે ઈ શેની આકૃતિ આપેલી છે? તો કે છેલ્લી આકૃતિ આપણે આપેલી છે સફરજનની. સફરજન ખાવા એ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે બાળકો. બધા બાળકોને એક એક સફરજન રોજ ખાવું જોઈએ. તો ચાલો આજે આપણે પહેલા સફરજન ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો
તો કેટલા સફરજન આપેલા છે બાળકો? 10. તો આપણે લખીશું અહીંયા 10. એકડે મીંડે 10. થેન્ક યુ બાળકો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો.